નમસ્કાર મિત્રો, જો તમે પણ કચ્છ ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને કચ્છ નજીક આવેલા એવા સૌથી મોટા શહેર એટલે કે ભુજમાં આવેલી એવી સૌથી બેસ્ટ ગેસ્ટ હાઉસ કે જ્યાં તમે અહીંયા બજેટ સ્ટે અહીંયા કરી શકો છો. તમે તમારા બજેટમાં અહીંયા ભુજમાં રોકાઈને અહીંથી આખું આ કચ્છ એ ફરવાનો પ્લાન બનાવી શકો છો. કેમ કે અહીંયા ઘણા બધા મુસાફરો એ કચ્છ ફરવા આવે છે. ત્યાં તમારે માતાના મઢ દર્શન કરવા જવું હોય, કચ્છના સફેદ રણે જવું હોય કે પછી કાળો ડુંગર, ઊંચો ડુંગર, જો તમારે એવી બધી જગ્યાએ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને ભુજમાં એક એવી બેસ્ટ સ્ટેની વાત કરીશ જ્યાં તમે અહીંયા સ્ટે કરી શકો છો, જેનું ભાડું પણ તમને અહીંયા ખૂબ જ ઓછું લાગતું હોય છે. અને જો તમે અહીંયા સ્ટે કરો છો તો તમને અહીંથી ભુજમાં આવેલું એવું ભુજ બસ સ્ટોપ એટલે કે ગુજરાતની આવતી બધી જ અહીંયા GSRTC બસો તમને એ નજીકના અંતરોમાં જ જોવા મળે છે. એટલે તમે આ બધી બસોમાં એ સફર કરીને કચ્છની સફરે કરી શકશો. અને જો તમારે કચ્છ મ્યુઝિયમ, આઈના મહેલ, પ્રાગ મહેલ, સરદબાગ પાર્ક જવું હોય તો એ તમને નજીકના અંતરોમાં જ જોવા મળી જશે. ચલો આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપું આ VRP ગેસ્ટ હાઉસની, જ્યાં તમે અહીંયા ઓછા ભાડામાં સ્ટે કરી શકશો. તો ચલો કરીએ વિડીયોને સ્ટાર્ટ. એની પહેલા જો તમે અમારે આ ચેનલ ઉપર નવા હો તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અમારા તમને મળતા રહે. દર વર્ષે ઘણા બધા લોકો અહીંયા કચ્છ ફરવા આવે છે, પરંતુ એમનું એક પ્રશ્ન હોય છે કે બજેટ સ્ટે આપણે ક્યાં કરવું જોઈએ જેથી આપણે બધી જગ્યા ફરી પણ શકીએ, ઓછા ખર્ચામાં આખું કચ્છ એ કમ્પ્લીટ કરી શકીએ. એના માટે સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે એ સ્ટે નો. એટલે જો તમે વધારે પડતો સમય એ ફરવામાં કાઢવાના હો તો તમે આ ગેસ્ટ હાઉસમાં સ્ટે કરી શકો છો. કેમ કે જો તમે વધારે પડતો સમય જાણે કે માતાના મઢે દર્શન માટે, કોટેશ્વર દર્શન માટે કે સફેદ રણમાં ફરવા જાઓ છો, કાળો ડુંગર જોવા જાઓ છો, તો તમને અહીંયા ઘણો બધો સમય લાગતો હોય છે જવામાં અને આવવામાં. કેમ કે બધી જગ્યાઓ અહીંથી એ ખૂબ જ લાંબા અંતરોમાં જ તમને જોવા મળતી હોય છે. જેમાં તમને રોડ જતા 3 કલાક અને આવતા 3 કલાક રોડ 6 થી 7 કલાક તમને થતા હોય છે. તમે બને એટલું ભુજમાં સેન્ટરમાં હોટલ કે ગેસ્ટ હાઉસમાં સ્ટે કરીને તમે આ બધી જગ્યાએ ફરવા જઈ શકશો. કેમ કે ભુજમાં જ બસ સ્ટોપની આજુબાજુમાં તમને પ્રાઇવેટ વ્હીકલ્સની સુવિધા પણ ઇઝીલી કનેક્ટિવિટી મળતી હોય છે. અને વાત કરું આ ગેસ્ટ હાઉસની તો આ ગેસ્ટ હાઉસ છે એ એક્ઝેક્ટ ભુજ સ્પોર્ટની બાજુમાં તમને આવેલું જોવા મળતું હોય છે. જો તમારે આ ગેસ્ટ હાઉસમાં સ્ટે લેવો હોય તો તમારે અહીંયા ઓફલાઈન કે ઓનલાઈન બંને પ્રકારનું બુકિંગ તમને અવેલેબલ જોવા મળી હશે. અને આ ગેસ્ટ હાઉસનું નામ તમને VRP ગેસ્ટ હાઉસ જોવા મળી હશે. જો તમે અહીંયા સિંગલ આવ્યા હો કે કપલ આવ્યા હો કે તમે અહીંયા ખાલી બોયઝનું ગ્રુપ જ તમારું આવ્યું હોય તો પણ તમને અહીંયા ઇઝીલી રૂમ અવેલેબલ મળતો હોય છે. અને વાત કરું આ ગેસ્ટ હાઉસમાં આપણને કેવા રૂમ્સ અવેલેબલ જોવા મળતા હોય છે. જો તમારે અહીંયા AC રૂમમાં સિંગલ બેડ જોઈએ તોય મળી જશે, ડબલ બેડ, ટ્રિપલ બેડ, 4 બેડ અને તમને એક્સ્ટ્રા બેડ લગાવવો હોય તો પણ તમને અહીંયા અવેલેબલ મળી જશે. અહીંયા ટોટલ તમને 3-4 પ્રકારના રૂમ અહીંયા અવેલેબલ જોવા મળતા હોય છે. અને અહીંના તમને AC રૂમમાં અટેચ વોશરૂમ અને તમને ટીવી જોવા મળતું હોય છે. ત્યાં જ ડિલક્સ રૂમમાં તમને અટેચ વોશરૂમ અને ટીવી જોવા મળે છે, પરંતુ એ રૂમ અહીંયા તમને નોન AC જોવા મળતો હોય છે. અને અટેચ વોશરૂમ વગરના પણ તમને અહીંયા રૂમ અવેલેબલ જોવા મળી જશે, જેમાં તમને એ ટીવી પણ ના હોય અને એનું તમને ભાડું પણ ઓછું જોવા મળતું હોય છે. એટલે તમને આ ગેસ્ટ હાઉસમાં કેવા રૂમ છે અને શું છે ભાડું એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. પરંતુ જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક ના કર્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો તમે અહીંયા સિંગલ બેડમાં સ્ટે કરો છો એ પણ AC રૂમમાં તો એનું ભાડું એ અહીંયા પર પર્સનનું એ 950 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. જ્યાં નોન AC રૂમમાં 730 રૂપિયા લાગે છે. અને જો તમે અટેચ વોશરૂમ વગરના રૂમમાં રોકાવો છો તો એનું ભાડું તમને 560 રૂપિયા લાગતું હોય છે. અને જો તમે 2 લોકો હો અને જો તમારે 2 લોકો માટે રૂમ જોઈતો હોય તો એમાં AC રૂમનું ભાડું ડબલ બેડનું 1400 રૂપિયા લાગે છે. નોન AC રૂમમાં 1070 રૂપિયા લાગે છે. અટેચ વોશરૂમ વગરના રૂમમાં અહીંયા 800 રૂપિયા આસપાસ તમને ભાડું જોવા મળતું હોય છે. અને જો તમે ટ્રિપલ બેડનો રૂમ જોઈતો હોય તો એમાં AC રૂમનું ભાડું 1850 રૂપિયા લાગે છે. નોન AC રૂમમાં 1400 રૂપિયા અને અટેચ વોશરૂમ વગરના રૂમમાં 1070 રૂપિયા તમને જોવા મળતું હોય છે. અને જો તમે 4 પર્સન હો અને તમારે 4 બેડ વાળો રૂમ લેવો હોય તો એનું ભાડું અહીંયા AC રૂમમાં 2300 રૂપિયા, નોન AC રૂમમાં 1740 રૂપિયા અને અટેચ વોશરૂમ વાળા રૂમમાં 1300 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. અને જો તમારે 5 બેડ જોઈતો હોય તો તમને અહીંયા ખાલી નોન AC રૂમમાં જ એ 5 બેડની ઓપ્શન જોવા મળતો હોય છે, જેમાં તમને ભાડું અહીંયા 2100 રૂપિયા આસપાસ લાગતું હોય છે. જો તમારે આ બધા રૂમમાં એક્સ્ટ્રા બેડ લખાવવો હોય તેમાં AC રૂમમાં એક્સ્ટ્રા બેડનો 340 રૂપિયા લાગે છે. ત્યાં જ નોન AC રૂમમાં 224 રૂપિયા, એક્સ્ટ્રા બેડના
રૂમના અને ત્યાં જ અટેચ વોશરૂમ વગરના રૂમમાં 170 રૂપિયા જ લાગતા હોય છે, એ પણ પર ડેડના. અને તમને આ ગેસ્ટ હાઉસમાં ખૂબ સરસ અને સુંદર રૂમ તમને જોવા મળી જશે. અને જો તમે આ ગેસ્ટ હાઉસમાં રોકાવો છો તો તમને અહીંયા પીવા ઠંડા પાણીની સુવિધા પણ ઉપલબ્ધ થઈ જશે. અને જો તમે આ ગેસ્ટ હાઉસમાં રોકાવો છો તો આ ગેસ્ટ હાઉસ અહીંયા મેઇન રોડ ઉપર જ આવેલું છે, એટલે તમને ગેસ્ટ હાઉસની બહાર આવતા જ તમને બધી પ્રકારની કનેક્ટિવિટી ખૂબ નજીકના અંતરોમાં જ તમને જોવા મળતી હોય છે. જો તમારે ટુ વ્હીલર લેવું હોય તો ટુ વ્હીલર અહીંયા રેન્ટ ઉપર આપવામાં આવે છે, જે તમે અહીંયા લઈને ફરી શકો છો. અને જો તમારે ગુજરાતની એવી GSRTC બસમાં સફર કરવો હોય તો પણ તમે અહીંયા ફરી શકશો, કારણ કે GSRTC બસ સ્ટોપ અહીંયા એક ગેટ બાજુમાં જ તમને આવેલું જોવા મળતું હોય છે. અને રાત્રે જે ખાણીપીણી બજાર ભરાય છે તે અહીંયા જ એક્ઝેટ અને બહાર જ ભરાતું હોય છે. તમે આરામથી બધી જ કનેક્ટિવિટી તમને નજીકના અંતરોમાં જ આ ગેસ્ટ હાઉસની જોવા મળતી હોય છે. અને જો તમારે ભુજમાં ફરવું હોય, જેમ કે આઈના મહેલ, પ્રાગ મહેલ કે પછી તમારે કચ્છ મ્યુઝિયમ ફરવા જવું હોય તો તમને એ બિલકુલ નજીક જ જોવા મળે છે, કેમ કે આઈના મહેલ એ VRP ગેસ્ટ હાઉસથી માત્ર 400 મીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે આરામથી વોકિંગ ડિસ્ટન્સમાં જ 4 મિનિટમાં ચાલીને પહોંચી જશો, એટલું નજીકના અંતરોમાં જ આવેલું છે. કચ્છ મ્યુઝિયમ એ ખાલી 100 મીટરના અંતરમાં જ આવેલું છે. અને જો તમારે અમૃતસર લેક જવું હોય તો એ પણ ખૂબ નજીકના અંતરોમાં જ છે, જે તમે બધી જ વસ્તુઓમાં અહીંયા નજીકની કનેક્ટિવિટીમાં જ રહેશો. ત્યાં તમારે વધારે પડતા કોઈ પ્રકારનું અવન જવન માટે એ રિક્ષાના કે ઓટોના પૈસા તમારે પે નહીં કરવા પડે. ત્યાં તમે જ્યારે પણ ભુજ ફરવા આવો છો તો પણ સિંગલ હો ફ્રેન્ડ સાથે હો ત્યારે તમે આ ગેસ્ટ હાઉસમાં એ ટ્રાય કરી શકો છો. અને બજેટ ફ્રેન્ડલી અને સરસ અહીંયા રૂમ જોવા મળી જશે. અને જો તમારે પણ આ ગેસ્ટ હાઉસ વિશે કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એના આન્સર તમને જરૂરથી આપીશ. મળીએ જવાના વિડીયોમાં. જય હિન્દ.